ગાઈસ, તો આજે આપણે લઈને આવ્યા છીએ રગડા પેટીસ। તો ચાલો આપણે રગડો બનાવતા શીખી લઈએ। તો સૌ પ્રથમ આપણે રાત્રે વટાણા સફેદ આ રીતના લઈ અને પલાળવાના છે 7 થી 8 કલાક। ત્યારબાદ તમે જોઈ શકો છો વટાણા સરસ આપણા સવારે પલળી ચૂક્યા છે। આ રીતના વટાણા આપણા પલળી જાય ત્યારે આપણે એને હવે બાફવા મૂકવાના છે। સૌ પ્રથમ આપણે કુકરમાં પાણી લેશું। ત્યારબાદ આપણે પેટીસ પણ બનાવી છે, એટલે આપણે એમાં ડબરો મૂકી અને એમાં જ આપણે બટેટા મૂકી દેશું બાફવા માટે। આ રીતે બટેટાને સ્વચ્છ પાણીથી સાફ કરી અને 2 ફાડા કરી અને આપણે એ ડબરાની અંદર જ પેટીસના બટેટા મૂકી દેશું। 2 ફાડા કરી અને ડબરામાં નાખી અને એમાં થોડું એવું મીઠું નાખવાનું છે। ત્યારબાદ આપણે એમાં પાણી ઉમેરી અને ડબરાનું ઢાંકણ બંધ કરી દેશું। ત્યારબાદ આપણા બાફેલા વટાણાને કુકરમાં એડ કરી દેશું અને તેમાં પણ આપણે મીઠું અને જરા એવી હળદર નાખી દેશું, જેથી કરીને આપણા વટાણા સરસ બફાઈ જાય। ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ થવા દેવાની। તો બફાઈ ચૂક્યા છે આપણા વટાણા। આ રીતના સરસ એક રસ જેવા વટાણા થઈ જવા જોઈએ। ત્યારબાદ આપણે વઘાર માટેનો મસાલો લઈ આદુ મરચાંની પેસ્ટ, આ ટમેટાની પ્યુરી કરી છે મેં। તમે પીળો રગડો કરવો હોય તો ટમેટાની પ્યુરી ન નાખવી હોય તો ન નાખી શકો, અને નાખવી હોય તો નાખી શકો। ત્યારબાદ અડધું બટેટું મેં મેશ કરીને નાખવા માટે લીધું છે। ત્યારબાદ સૌ પ્રથમ આપણે પેનમાં તેલ ગરમ કરશું। તેમાં થોડી એવી જીરું અને હિંગ થોડી એવી ઉમેરશું, થોડો ગરમ મસાલો નાખશું અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ વઘારશું। ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી કરી હતી તે એમાં ઉમેરવાની છે અને સરસ બધું એક રસ હલાવવાનું છે। આપણે ચમચાની મદદથી એકદમ સરસ ભેગું કરી દેવાનું છે। બધો મસાલો સરસ આ રીતે એક રસ થઈ જાય એ રીતે હલાવવાનું છે। ત્યારબાદ આપણે આ અડધું બટેટું રાખ્યું હતું તેને હાથની મદદથી મેશ કરી અને એમાં ઉમેરી દેવાનું છે। આ બટેટાને શું કામ નાખવાનું છે? કારણ કે આપણો રગડો થોડો ઘાટો અને ઘટ્ટ થાય એ માટે। ત્યારબાદ સ્વાદ મુજબ આપણે એમાં મીઠું ઉમેરશું, હળદર થોડી એવી ઉમેરશું। આપણે મીઠાનું પ્રમાણ ઓછું રાખવાનું છે, કારણ કે બાફવામાં પણ આપણે હળદર મીઠું નાખ્યું હતું। ત્યારબાદ ચટણી ઉમેરશું। જો તમારે પીળો રગડો કરવો હોય તો તમે ચટણી ન ઉમેરતા। ત્યારબાદ થોડી એવી ખાંડ ઉમેરી છે અને ફરી પાછું આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે આપણું। બધું તેલ છૂટું પડે એટલે આપણે સરસ પાછું એકવાર હલાવી અને એમાં પછી આપણે રગડો ઉમેરવાનો છે। આ રીતના વટાણા ઉમેરી અને ફરી એકવાર આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણો સરસ કલરફુલ રગડો બને છે। ત્યારબાદ આપણે જરૂર મુજબનું એમાં પાણી ઉમેરશું અને થોડી એવી ધીમી આંચ ઉપર આપણે એને પકાવવા દેશું। આપણો રગડો પાકે છે, થોડી આંચ આપણે ધીમી કરી દેશું। ત્યારબાદ આપણે પેટીસની તૈયારી પણ કરવાની છે સાઈડમાં। તો આપણો આ રગડો થોડી વાર આપણે આ રીતે જ ચાલુ ગેસ પર રાખશું અને સાઈડમાં પેટીસની તૈયારી કરી લઈએ। હવે બાફેલા બટેટામાં થોડું મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ધાણા ભાજી, આ તપકીર લીધી છે થોડી એવી, અને લીંબુનો રસ। બસ આટલું જ આપણે વસ્તુ નાખી અને સરસ પેટીસ બનાવશું। હાથની મદદથી આપણે એ બધું બટેટાને છૂંદી અને સરસ પેટીસના ગોળા નાના નાના વાળશું। જરા તેલવાળો હાથ કરી અને આપણે પેટીસ વાળવાની છે। આ રગડો તૈયાર થઈ ચૂક્યો છે આપણો સાઈડમાં। તેમાં લીંબુનો રસ અને ધાણા ભાજી છેલ્લે એડ કરી અને આપણે રગડાને ઢાંકી દેવાનો છે।
ત્યારબાદ આ રીતે આપણે પેટીસના ગોળા વારી લેશું. ચપટા એવા આ રીતના પેટીસ વાળી અને એને તપકીરમાં બોળી અને સરસ કોટ કરવાની છે લોટ સાથે. ત્યારબાદ વધારાનો લોટ આપણે હટાવી અને સાઈડમાં રાખતા જઈશું. આ તમે જોઈ શકો છો, એક પછી એક પેટીસ વાળી લેવાની છે. બધી પેટીસ વાળી લઈ અને ત્યારબાદ આપણે શેકવાની છે. આ રીતે વધારાનો લોટ કાઢી નાખવાનો છે અને સાઈડમાં રાખતું જવાનું છે. ત્યારબાદ તવા ઉપર આપણે નોનસ્ટિક તવો લઈ અને એની પર તેલ ચોપડી અને ઉલટ પલટ કરી અને આપણે આને પેટીસને શેકવાની છે. લાલ બ્રાઉન બદામી થાય ત્યાં સુધી એને શેકવાની છે. અમે તો રગડા સાથે પેટીસ બનાવીએ છીએ, ઘણા પાવ રગડો પણ બનાવે છે. તમે શું બનાવો છો કોમેન્ટથી જરૂરથી કરજો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રીતે આપણે લાલ બ્રાઉન બદામી સરસની પેટીસ શેકી લેવાની છે. આપણો રગડો પણ તૈયાર છે, તો એને સર્વ કરી લઈએ. આ રીતે પેટીસ મૂકી અને માથે રગડો નાખી અને આપણે એને સર્વ કરશું. આ મસાલા સિંગ નાખવાની છે, ધાણા ભાજી નાખવાની છે, સેવ નાખવાની છે, થોડી એવી ડુંગળી નાખવાની છે. જો ન ખાતા હોય તો સ્કીપ કરવાની છે. અને ત્યારબાદ આ ચટણી નાખવાની છે ભેળની. તો તૈયાર છે આપણો મજેદાર, મસ્ત, કલરફુલ, ટેસ્ટી એવો રગડો. જો તમને આ રગડો ખાવો હોય તો તમારે જાતે જ બનાવવો પડશે અને ટ્રાય કરવી પડશે. થેન્ક યુ ફોર વોચિંગ.